અરે જય શ્રી કૃષ્ણ, ઓળખા કરી અમને? અરે ભાભી, મને તો ખબર જ નહોતી કે તમે આ કપના સેટ ને એવું બધું વેચો છો. આ જેવી મને ખબર પડી ને એવી તરત જ હું અહીં આવી. કેમ આપ્યા આ કપના સેટ? 2100? સરસ છે, પણ હું મારા છોકરાને પૂછીને પછી લઈ જાઉં. અરે આજકાલના છોકરાને પૂછીને જ બધું કરવું પડે, નહીં તો જો હું અત્યારે લઈ જાઉં પાછું મારે બદલાવા આવવું પડે. પણ સંબંધીઓમાં હું બદલાવા આવી થોડું સારું લાગે, એટલે કરતાં હું એને પૂછીને જ લઈ જઈશ. હા. અરે ભાઈ, આ કેમ આપી આ કુર્તી? કુર્તી બહુ સરસ છે. खत्म. અચ્છા, કાંઈ નહીં, હું મારી સાસુમાને પૂછીને લઈ જાઉં. અરે લે, તો આજકાલના છોકરીઓ જેવું થોડું છે કે જે ગમે એ લઈ લેવાનું હોય. અમારે તમારી સાસુને પૂછીને જ લેવાનું હોય. પહેરવું તો એને છે અને પૈસા એને દેવાના છે, એને પૂછવું તો પડે ને. હું એને પૂછીને પછી લઈ જાઉં. હા. અરે નહીં, એમની હિંમત થાય ભાભી પાછા નહીં આવે, હમણાં લઈ જઈશ. એને પેલા પૂછી લેવું સારું. એક કામ કરે, મને લઈને જ આવે. ત્યાં સુધી તમે રાખો. હા, રાખો. અરે નહીં ભાઈ, તમે બહુ ભાવ કહો છો કપનો. થોડુંક તો ઓછું કરો. તમે તો 500 નો એ માલ નથી રાખતા. शाबाश. આમ તો રેવા જ દો. આવો સેમ કપ સેટ મારી પાસે છે. આ તો મેં તો કીધું કોઈને ગિફ્ટ ને એવું આપવાનું હોય ને ત્યારે લઈ લેશું. આ તો ઓલું થોડુંક રીઝનેબલ રાખે તો અત્યારે ને લેતા જ. કાંઈ નહીં, જ્યારે ગિફ્ટ દેવાનું થશે ને ત્યારે અમે લઈ જશું. હા. પછી સેલ બેલ કે ઓફર બફર આવે ત્યારે અમને મેસેજ કરજો ને, ઓફર ને કહેજો. એ તમારા નંબર ને કાર્ડ તો આપો. હજી કહેતા હોય તો લઈ જાઓ. 500 ઓછા કરો તો અત્યારે જ. બસ પાછું હું બીજી વાર ધક્કો નહીં થાય. કાંઈ નહીં, શ્રાવણ મહિનામાં આવશું.